હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 16 પાચન અને અભિશ્વસનમાં જે પ્રશ્નો નીટમાં પૂછાઈ ગયેલા છે એમાંથી જે પ્રશ્નોનું સોલ્યુશન બાકી છે એ પ્રશ્નોનું સોલ્યુશન અત્યારે કરવાના છે. ચાલો આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચેના વિકલ્પોમાંથી કયું સૌથી યોગ્ય રીતે સ્વાદુરસનું ઉત્સેચક બંધારણ વર્ણવે છે? તો આપણને ખ્યાલ છે કે સ્વાદુપિંડ છે એ બે પ્રકારના કાર્ય કરે છે, ઉત્સેચકીય ગ્રંથિ તરીકે અને અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે પણ કાર્ય કરે છે. પ્રશ્નમાં આપણને સ્વાદુરસ એટલે કે ઉત્સેચકીય કાર્ય સ્વાદુપિંડનું પૂછ્યું છે, તો આપણે અત્યારે જોઈએ કે કયા કયા ઉત્સેચકો સ્વાદુપિંડ દ્વારા સ્રાવ પામે છે. તો લખીએ આપણે અહીંયા સ્વાદુપિંડ દ્વારા સ્રાવ પામતા ઉત્સેચકો. તો પહેલા જોઈએ કે કોનું પાચન સ્વાદુપિંડના ઉત્સેચકો દ્વારા થાય. તો આપણને ખ્યાલ છે કે પ્રોટીનનું પાચન પણ સ્વાદુરસ દ્વારા થાય છે, ચરબીનું પાચન, કાર્બોદિતનું પાચન, ન્યુક્લિક એસિડનું પાચન વગેરેનું પાચન છે એ સ્વાદુરસ દ્વારા થાય છે. તો પહેલા જોઈએ કે ચરબીનું પાચન કરતા કયા ઉત્સેચકો સ્વાદુરસ દ્વારા સ્રાવ પામે? કે ચરબીનું પાચન કરતો લાઇપેઝ ઉત્સેચક છે તે સ્વાદુરસ દ્વારા સ્રાવ પામે છે. બીજું જોઈએ પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો. કે પ્રોટીનનું પાચન કરતા ત્રણ ઉત્સેચકો છે એ સ્વાદુરસ દ્વારા સ્રાવ પામે છે. તો કયા કયા છે? તો છે ટ્રિપ્સિનોજન, બીજું છે કાઇમોટ્રિપ્સિનોજન, ત્રીજું છે પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ. પછી જોઈએ કે કાર્બોદિતનું પાચન કરતા કયા ઉત્સેચકો છે એ સ્વાદુરસ દ્વારા સ્રાવ પામે? કે કાર્બોદિતનું પાચન. તો કાર્બોદિતનું પાચન કરતો એમાઇલેઝ ઉત્સેચક છે તે સ્વાદુપિંડ દ્વારા સ્રાવ પામે છે. અને ન્યુક્લિક એસિડ, તો ન્યુક્લિક એસિડમાં આપણે કોનો સમજ કે ડીએનએ અને આરએનએ નું પાચન કરતા જે ન્યુક્લિયસ ઉત્સેચક છે તે સ્વાદુરસ દ્વારા સ્રાવ પામે છે. તો જોઈએ ન્યુક્લિક એસિડ. તેમાં આવશે ન્યુક્લિયસ ઉત્સેચક. તો આટલા ઉત્સેચકોનો સ્ત્રાવ છે એ સ્વાદુપિંડ દ્વારા થાય છે. તો હવે જે ઓપ્શનમાં જે ઉત્સેચકો આવેલા છે એની સાથે આને આપણે સરખાવીએ તો આપણને સાચો આન્સર મળી જશે. તો ઓપ્શન એ છે, કયો છે? તો કે એમાઇલેઝ, પેપ્ટિડેસ, ટ્રિપ્સિનોજન અને રેનિન. તો આમાંથી કયા કયા ઉત્સેચકો સ્વાદુરસના ઘટક છે? તો જોઈએ એમાઇલેઝ અને ટ્રિપ્સિનોજન છે એ બે સ્વાદુરસના ઘટક છે, જ્યારે પેપ્ટિડેસ એ આંતરરસનો ઘટક છે અને રેનિન છે એ જઠરરસનો ઘટક છે. એટલે ઓપ્શન એ છે એ આપણા આન્સર તરીકે આવી શકે નહીં. ઓપ્શન બી છે એમાઇલેઝ, પેપ્સિન, ટ્રિપ્સિનોજન અને માલ્ટેસ. તે એમાઇલેઝ અને ટ્રિપ્સિનોજન છે તે આપણા સ્વાદુરસનો ઘટક છે, જ્યારે પેપ્સિન છે તે જઠરરસનો ઘટક છે, જ્યારે માલ્ટેસ છે તે આંતરરસનો ઘટક છે. એટલે બી ઓપ્શન પણ આપણા આન્સર તરીકે આવી શકે નહીં. સી ઓપ્શન છે પેપ્ટિડેસ, એમાઇલેઝ, પેપ્સિન અને રેનિન. તો પેપ્ટિડેસ છે એ આંતરરસનો ઘટક છે, એમાઇલેઝ છે એ ખાલી સ્વાદુરસનો ઘટક છે, જ્યારે પેપ્સિન અને રેનિન છે એ જઠરરસના ઘટક છે. આથી ઓપ્શન સી છે એ પણ આપણા આન્સર તરીકે આવી શકે નહીં. જ્યારે ઓપ્શન ડી છે લાઇપેઝ, એમાઇલેઝ, ટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ. જે આપણે નીચે જે આપણે આ ઉત્સેચકો વર્ણવ્યા છે એ બધા ઓપ્શન ડી માં છે. આથી આપણો આન્સર કયો આવશે? ઓપ્શન ડી. પછીનો પ્રશ્ન જોઈએ, નાના 2 વર્ષના છોકરાઓને પ્લે સ્કૂલમાં દાખલ કરાય છે, તેનું ડેન્ટલ ચેકઅપ થાય છે. ડેન્ટિસ્ટે જોયું છોકરામાં 20 દાંત છે, કયા દાંત ગેરહાજર છે? તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે પ્રાથમિક દંતસૂત્ર કોને કહેવાય? પ્રાથમિક દંતસૂત્ર. તો પ્રાથમિક દંતસૂત્ર છે એ આપણે જોયું હતું 2102 ને કહેવાય છે, જ્યાં 0 છે તે અગ્રદાંતનું સૂચન કરે છે. આથી બાળકમાં કયા દાંત ગેરહાજર છે? તો કે અગ્રદાંત છે એ બાળકમાં ગેરહાજર હશે. આથી સી ઓપ્શન છે તે આપણો આન્સર આવશે. પછીનો પ્રશ્ન, નીચેના પૈકીના કયા ગેસ્ટ્રિક કોષો એટલે કે પાચન તંત્રના કોષો આડકતરી રીતે રક્ત નિર્માણની ક્રિયા એટલે કે ઇરિથ્રોપોએસિસમાં મદદ કરે છે? તો આપણને ખબર છે ગેસ્ટ્રિક કોષો પહેલા કોને કહેવાય એ જોઈએ. તો કે ગેસ્ટ્રિક કોષો.
તો કે જઠરના જે કોષો હોય ને એને સામાન્ય રીતે ઇંગ્લિશમાં ગેસ્ટ્રિક કોષો તરીકે વર્ણન કરવામાં આવે છે. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે જઠરમાં 3 પ્રકારના કોષો આવેલા હોય, એમાંથી જે પેરાઇટલ કોષો અથવા તો બીજું એનું નામ હતું ઓક્ઝેન્ટિક કોષો, ઓક્ઝેન્ટિક, એ આપણે જોયું હતું કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કાસલનો સ્ત્રાવ કરે છે. અને એનું કાર્ય શું હતું કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કાસલ છે એ વિટામિન B12 નું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ જે વિટામિન B12 છે તે રક્તકણને જે પુખ્ત બનવાની ક્રિયા છે એમાં મદદરૂપ થાય છે. આથી આડકતરી રીતે આપણે જોવા જઈએ તો જે પેરાઇટલ કોષો છે તે આપણી રક્ત નિર્માણની ક્રિયા, જે ઇરિથ્રોપોએસિસની ક્રિયા છે તેમાં મદદરૂપ થાય છે. આથી આપણો આન્સર એ આવશે. પછીનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયા શબ્દો માનવીનો દંત વિન્યાસ વર્ણવે છે? હવે દંત વિન્યાસ કોને કહેવાય? તો કે આપણા જે ઉપરું જડબું અને નીચલું જડબું છે એમાં જે દાંતની ગોઠવણી છે એને દંત વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ આપણા દાંત કઈ રીતના હોય છે. તો આપણા જડબાનું હાડકું છે એમાં આ રીતે ગર્ત આવેલા હોય અને એની અંદર આપણા દાંત આ પ્રકારે ગોઠવાયેલા હોય છે. તો દાંતની જે આ પ્રકારની જે ગોઠવણી છે ને એને કૂપદંડી તરીકે ઓળખવામાં આવે છે. બીજું જોઈએ, આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન આપણા કેટલી વાર દાંત આવે? તો કે જીવનકાળ દરમિયાન 2 વાર દાંત આવે છે. તો એ પ્રકારનો જે દંત વિન્યાસ છે એને દ્વિવાર દંતી તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે દંતસૂત્ર જોયું હતું ગયા લેક્ચરમાં. તો આપણા જડબાની અંદર કઈ એક પ્રકારના દાંત આવેલા નથી. કેટલા પ્રકારના દાંત છે? તો કે 4 પ્રકારના દાંત છે. તો કયા કયા છે જોઈએ. છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાંત અને દાંત. આ 4 પ્રકારના દાંત છે એ આપણા જડબાની અંદર આવેલા હોય છે. તો આ પ્રકારનો જે દંત વિન્યાસ છે તેને વિષમદંતી દંત વિન્યાસ તરીકે ઓળખાય. તો આપણું જે દંત વિન્યાસ છે કેવો છે? તો કે કૂપદંતી છે, દ્વિવાર દંતી છે અને વિષમદંતી છે. આ 3 પ્રકારના જે શબ્દો છે એ આપણે દંત વિન્યાસને વર્ણવે. હવે જે ઉપરના ઓપ્શન આપેલા છે એમાં આપણે જોઈએ કે કયા ઓપ્શનની અંદર આ 3 પ્રકારના જે દંત વિન્યાસ છે એ દર્શાવવામાં આવ્યો છે. તો ઓપ્શન એ છે પશ્વદંતી, દ્વિવાર દંતી અને વિષમદંતી. તો પશ્વદંતી છે તે આપણો દંત વિન્યાસ નથી, એટલે એ ઓપ્શન આવે નહીં. બી ઓપ્શન છે કૂપદંતી, દ્વિવાર દંતી અને સમદંતી. તો આપણા દાંત છે વિષમદંતી છે, સમદંતી નથી, એટલે બી ઓપ્શન છે આપણા આન્સર તરીકે આવી શકે નહીં. સી ઓપ્શન છે પશ્વદંતી, એકદંતી અને સમદંતી. તો ત્રણેય ઓપ્શન ખોટા છે, એટલે સી છે તે પણ આપણા જવાબ તરીકે આવી શકે નહીં. જ્યારે ડી ઓપ્શન છે એમાં લખ્યું છે કૂપદંતી, દ્વિવાર દંતી અને વિષમદંતી. આથી આપણા આન્સર તરીકે કયો આવશે? તો કે ડી છે એ આપણા આન્સર તરીકે આવશે. પછીનો ક્વેશ્ચન જોઈએ, આ કોષોને ઓળખો કે જેમનો સ્ત્રાવ પાચન માર્ગના સ્તરને વિવિધ ઉત્સેચકની અસરથી બચાવે છે. તો આપણે જોઈએ આ મનુષ્યનું જઠર છે, તેથી નીચે પક્વાશય, પછી મધ્યાંતર, શેષાંતર, એમ નાના આંતરડાના જુદા જુદા ભાગ પણ આવશે, પછી મોટું આંતરડું આવશે. તો આની અંદર સમગ્ર પાચન નળીની અંદર ગોબલેટ સેલ આવેલા હોય જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે. આ જે શ્લેષ્મ છે તે આપણા સમગ્ર પાચન નળી છે એના સ્તરોની ફરતે આવું એક પ્રકારનું આવરણ બનાવી દે. આ આવરણથી શું થશે? તો કે જે વિવિધ પ્રકારના ઉત્સેચકો છે તે આપણા પાચન નળીની વચ્ચે જે અવકાશ આવેલો હોય એમાં આપણા ખોરાકના પાચન માટે સ્ત્રાવ પામશે. તે સીધે સીધા આ રીતે પાચન નળીના વિવિધ સ્તરો છે એમાં અડી શકશે નહીં. એનાથી શું થશે કે એ પાચન ઉત્સેચકો આપણી જે પાચન નળી છે એને ન અડે તો એને નુકસાન પહોંચાડી શકે નહીં.
આથી જે શ્લેષ્મ છે કોના દ્વારા સ્ત્રાવ પામે તો ગોબલેટ કોષો છે, તો તે ગોબલેટ કોષો છે આપણા પાચન માર્ગને વિવિધ ઉત્સેચકની અસરથી બચાવે, એટલે આપણો આન્સર આવશે બી. પછીનો પ્રશ્ન છે નીચેની રચનાઓને અંગોમાં તેના સંબંધિત સ્થાન સાથે જોડો. તો કોલમ 1 ની અંદર વિવિધ રચનાઓ આપેલી છે અને કોલમ 2 ની અંદર વિવિધ અંગોના નામ આપેલા છે. તો કઈ રચના ક્યાં અંગમાં આવેલી છે એ આપણે જોવાનું છે. તો પહેલી રચના છે લીબર કોહનની ખાંચો. તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે લીબર કોહનની ખાંચો છે એ તો નાના આંતરડામાં આવેલી હોય, આથી એમાં કયો ઓપ્શન આવશે 3. બીજું છે ગ્લિસન્સ કેપ્સ્યુલ. તો ગ્લિસન્સ કેપ્સ્યુલ ક્યાં આવેલી હોય? આ માનવ યકૃત છે, તો માનવ યકૃતની અંદર આવી યકૃત ખંડિકાઓ આવેલી હોય અને આ યકૃત ખંડિકાઓની ઉપર આવું સ્તર આવેલું હોય. આ જે સ્તર છે એને ગ્લિસન કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. આથી ગ્લિસન કેપ્સ્યુલ છે એ ક્યાં આવેલી હોય તો કે યકૃતમાં આવેલી હોય. પછીનું છે લેંગરહાન્સના કોષપુંજો. તો આ આપણું સ્વાદુપિંડ છે. આ સ્વાદુપિંડની અંદર આ પ્રકારના કોષપુંજો આવેલા હોય. તો આ જે કોષપુંજો છે એને લેંગરહાન્સના કોષપુંજો કહેવામાં આવે છે. તો આ લેંગરહાન્સના કોષપુંજો ક્યાં આવ્યા તો કે સ્વાદુપિંડમાં આવેલા છે. અને બ્રુનરની ગ્રંથિ છે, તો બ્રુનરની ગ્રંથિ છે તે પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં આવેલી હોય. તો પક્વાશય ક્યાં આપ્યું છે તો કે બી ઓપ્શનમાં. તો કે 3, 4, 1, 2 એવો જે ઓપ્શન હશે તે આપણા પ્રશ્નનો આન્સર હશે. તો એવો કયો ઓપ્શન છે તો કે સી છે એ આપણો આ રીતનો ઓપ્શન છે, ત્યાંથી સી છે આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 7 એન્ટેરોકાઇનેસ ઉત્સેચક ખાલી જગ્યાના રૂપાંતરણમાં મદદ કરે છે. પહેલા આપણે જોઈએ એન્ટેરોકાઇનેસ છે એનો સ્ત્રાવ ક્યાંથી થાય તો કે એન્ટેરોકાઇનેસ છે તે પક્વાશય દ્વારા સ્ત્રાવ પામે અને તે ટ્રિપ્સિનોજનનું ટ્રિપ્સિનમાં રૂપાંતરણમાં મદદ કરે છે. આથી બી ઓપ્શન છે તે આપણો જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે મનુષ્યના પાચન તંત્રના અનુસંધાનને સાચું વિધાન ઓળખો. તો આમાં 4 ઓપ્શન આવ્યા છે. આપણે જોઈએ કે શેષાંત્ર નાના આંતરડામાં ખુલે છે. તો પહેલા આપણે નાના આંતરડાની રચના કઈ રીતે હોય એ જોઈએ. તો કે નાના આંતરડાની શરૂઆતમાં સી આકારનો ભાગ આવેલો હોય છે જેને પક્વાશય કહેવાય. સી આકારના ભાગ પછી ગુચડાદાર ભાગ આવેલો હોય છે જેને મધ્યાંત્ર કહેવાય અને ગુચડાદાર ભાગને અંતે આવો ખૂબ જ ગુચડાદાર ભાગ હોય જેને શેષાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે નામકરણ કરીએ. પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. તો પહેલા ઓપ્શન ની અંદર એવું આપ્યું છે કે શેષાંત્ર નાના આંતરડામાં ખુલે છે. તો શેષાંત્ર નાના આંતરડાનો ભાગ હોય તે નાના આંતરડામાં ખુલે? કોઈ દિવસ ન ખુલે, એટલે પહેલો ઓપ્શન જ ખોટો છે. બીજું ઓપ્શન જોઈએ લસિત સ્તર એ પાચન નળીનું સૌથી અંદરનું સ્તર છે. તો આપણે પાચન નળીની અંદર કેટલા સ્તરો આવેલા હોય તો કે 4 સ્તરો આવેલા હોય. ક્યાં ક્યાં આવેલા હોય તો આપણે જોઈએ કે સૌથી અંદરનું સ્તર હોય તે આ રીતે હોય જેને શ્લેષ્મ સ્તર કહેવાય. એની ઉપર બીજું સ્તર આવેલું હોય જેને અધશ્લેષ્મ સ્તર કહેવાય. એની ઉપર ત્રીજું સ્તર આવેલું હોય જેને સ્નાયુ સ્તર કહેવાય અને સૌથી બહાર જે સ્તર આવેલું હોય તેને લસિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો લસિત સ્તર છે તે સૌથી બહાર આવેલું, સૌથી અંદર આવેલું નથી. તેથી બી ઓપ્શન છે તે આપણો આન્સર આવી શકે નહીં. ત્રીજું ઓપ્શન છે શેષાંત્ર ખૂબ જ ગુચડાદાર ભાગ છે. તો આપણે હમણાં જોયું પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. તો શેષાંત્ર ખૂબ જ ગુચડાદાર ભાગ છે, આથી આન્સર તરીકે સી આવી શકે. તો ઓપ્શન ડી જોઈએ કે કૃમિહાર ગ્રહણીથી ઉત્પન્ન થાય છે. હવે તમે જો આ ઓપ્શન વાંચો તો તમને કંઈ સમજાશે નહીં,
તો આ સમજવા માટે આપણે શું કરવું પડે કે જો આનું જે ઇંગ્લિશ વર્ઝન છે, ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે એ આપણે જોઈએ. ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં આવું લખ્યું છે કે વર્મી ફ્રોમ એપેન્ડિક્સ arise from duodenum. એનો અર્થ એવો થાય કે જે આપણી એપેન્ડિક્સ છે એટલે કે આંતરપૂછ છે તે પક્વાશયમાંથી ઉત્પન્ન થઈ છે. તો આપણને ખબર છે કે પક્વાશયમાંથી આંતરપૂછ ઉત્પન્ન નથી થતી, તો ક્યાંથી થઈ? તો કે અધ્યાંત્રમાંથી થાય. એટલે ડી છે તે પણ આપણો ઓપ્શન તરીકે આન્સર તરીકે આવી શકે નહીં. જો આવી રીતનો જે ક્વેશ્ચન હોય એમાં તમને ગુજરાતી આવડતું હોવા છતાં પણ તમે પ્રશ્નનો આન્સર આપી શકતા નથી. આથી મારી તમને વિનંતી છે કે તમે જ્યારે પણ ગુજરાતી ટેક્સ્ટ બુકનું વાંચન કરો ત્યારે જે કાઉસની અંદર જે ઇંગ્લિશ વર્ડ આપેલા હોય ને એને ખાસ ધ્યાનમાં લેવા. આથી આપણો આન્સર આ પ્રશ્નમાં આવશે સી. અત્યારે આપણે 2013 થી 2020 દરમિયાન જેટલા પણ પ્રશ્ન ચેપ્ટર 16 માંથી પૂછાઈ ગયા છે એનું આપણે સોલ્યુશન કર્યું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 17 ના જે પહેલાના વર્ષોમાં નીટમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એનું સોલ્યુશન કરશું.